વાત કરીએ તો કેશોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સાસરિયાના ત્રાસથી યુવાને આત્મહત્યાનું પગલું ભર્યું છે। પત્ની રીસામણે હોય ને સાસરિયાઓએ 10 લાખ માંગ્યા હતા અને તેઓના ત્રાસથી પોતાનું જીવન ગુજારતો એક યુવક કે જેણે આત્મહત્યા કરી છે। પત્ની, સસરા અને ભાભીએ યુવકને ઢોર માર માર્યો હતો। યુવકને જાનથી મારી નાખવાની પણ અનેક વાર ધમકીઓ પણ આપવામાં આવી હતી અને તેમના ત્રાસથી યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું, મોતને ઘાટ ઉતર્યો। યુવકને લાગી આવતા નિલેશ દાફડા નામના યુવકનો એસિડ પીને આપઘાત કર્યો અને એના લગ્નના 5 મહિના થયા છે અને મારી ભાભી છે એ 2 મહિના રહી છે અને પછી મારો ભાઈ રીસામણે વહી ગઈ અને મારો ભાઈ તેડવા ગયો તો એ લોકોએ એને ધાક ધમકી મારી અને ગાયરું દીધું અને 10 લાખ રૂપિયાની માંગણી કરી। પછી મારો ભાઈ ઘરે આવતો રહ્યો એટલે મનમાં મૂંઝાયા કરતો હતો। તે પછી અમને કોઈને કઈ જાણ ન કરી અને એની ભાભી અરે એના ફોનમાં કોન્ટેક્ટમાં એ ચાલુ હતો અને આની જે જિજ્ઞાસા રાવલિયા છે એને બ્લોકમાં નાખી દીધો હતો મારા ભાઈને। એટલે અવારનવાર મારો ભાઈ જિજ્ઞાસા રાવલિયાના ઓલા શું નામ કાજલ રાવલિયાના ફોનમાં ફોન કરતો હતો કે જિજ્ઞાસા સાથે મને વાત કરાવો। એટલે એની હારે વાત નહોતી થતી। મારો ભાઈ એને બહુ પ્રેમ કરતો હતો, એની હારે વાત નહોતી થતી। એ પછી મારા ભાઈએ સુસાઇડ નોટ લખી અને એસિડ પી લીધું। હાલ તમે ક્યાં છો અને શું તમારી માંગણી છે? હું અત્યારે અમારા પપ્પાને ઘરે અગતરાઈ છું અને ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક આપઘાત માટેના દુષ્કર્મ માટેની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદી કરમણભાઈ મંજીભાઈ દાફડા રહે અગતરાય, વાળાઓ તેઓના પુત્ર નિલેશભાઈ કે જેઓના કઈ તારીખ 2-3-25 રોજ પોતાના જ્ઞાતિ રિવાજ મુજબ પીપળી ગામના જિજ્ઞાસાબેન સાથે તેઓના લગ્ન થયેલા હતા। લગ્નમાં 1 માસ તેઓના ઘરે રહેલી, ત્યારબાદ તેઓ રીસામણે જતા રહેલા। જેથી ફરિયાદી તેમજ તેઓના પુત્ર વગેરે તેઓને તેડવા માટે આજથી 2 માસ પહેલા ગયેલા, ત્યારે તેઓએ સમાધાન પેટે 10 લાખ રૂપિયા માંગેલા, પરંતુ તેઓ 10 લાખ આપી નહીં શકતા તેઓ રીસામણેથી પાછા નહીં આવેલા અને ગઈ તારીખ 24/7ના રોજ નિલેશભાઈ પોતાની પત્નીને લેવા માટે પીપળી ગામ ગયેલા, ત્યારે તેઓના પત્ની જિજ્ઞાસાબેન, તેઓના સસરા કાનાભાઈ રાવલિયા તેમજ તેમના ભાભી કાજલબેન નીતિનભાઈ રાવલિયા કે જેઓએ તેઓને માર મારેલ અને પોતાને ધમકી આપેલી કે તારી જિંદગી ખરાબ કરી નાખીશું, એ બાબતનું તેઓને દુઃખ લાગતા ગઈ તારીખ 26/7ના રોજ પોતાના ઘરે થોડું એસિડ પી લેતા તેઓને પ્રથમ સારવારમાં રઘુવંશી હોસ્પિટલ કેશોદ ખાતે, ત્યારબાદ જુનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે રિફર કરેલા।